સમાચાર વડોદરામાંથી શહેરમાંથી ઝડપાયા નકલી પોલીસ. નકલી પોલીસે પાલિકાના કર્મચારી પાસેથી જ પડાવ્યા ₹20,000. તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફના રોડ પર આ ઘટના બની હતી. અહીં કેમ આવ્યા કહી પાલિકાના કર્મી અને મિત્રને ધમકાવ્યા. ખોટા ધંધામાં નામ ન લાવવું હોય તો વ્યવહાર કરવો પડશે તેવી ધમકી આપી. મકરપુરા પોલીસે સમગ્ર મામલે 2 ગઠિયાઓને ઝડપી પાડ્યા છે. નકલી પોલીસ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરાઈ હોવાની પણ વિગતો મળી રહી છે. અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંજલિ, પૂરી વિગત. બિલકુલ, વડોદરા શહેરમાં નકલી પોલીસ ઝડપાઈ આવી છે. જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરના તરસાલી અને આજવા તરફ જતા જે રોડ છે તે રોડ પર 2 વ્યક્તિઓ ઉભા હતા, જેઓ પોતાને પોલીસ સમજી અને પાલિકાના કર્મચારીને ₹20,000ની લાંચ માંગી હતી. જોકે પાલિકાના કર્મચારીને ડાઉટ થતા તેના દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. આ પોલીસ ફરિયાદના આધારે વડોદરાની મકરપુરા પોલીસે આ બંને શખ્સોને ઝડપી પાડ્યા છે. અને જે રીતે વડોદરા શહેરની અંદર નકલી પોલીસ પણ હવે પકડાઈ આવી છે. અગાઉ જે રીતે અલગ અલગ પ્રકારે નકલી લોકો પકડાઈ આવ્યા છે, પોતાના નામથી નકલી ડોક્ટર હોવાનું હોય કે નકલી કોઈ પીએ હોય તે પ્રકારની જે રીતે વાત મળતી હતી, તેની વચ્ચે હવે નકલી પોલીસ પણ પકડાઈ છે. તેને ₹20,000 પાલિકાના કર્મચારી પાસેથી માંગ્યા હોવાની પણ વિગતો છે. સમગ્ર ઘટનાને લઈને મકરપુરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. બિલકુલ આભાર. નકલી પોલીસ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરાઈ હોવાની વિગત.